हेलो स्टूडेंट्स, આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 અકાઉન્ટમાં ભાગ 1 ની અંદર પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। અગાઉના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8, 9, 10, 11 આ ગણેલા છે। હવે જોઈએ દાખલા નંબર 12। તો દાખલા નંબર 12 માં ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તેમની પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે, જેમાં ઓલરેડી એ લોકોએ વાર્ષિક હિસાબ બનાવેલા છે। તો પહેલું આપણને વેપાર અને નફા નુકસાન ખાતું બનાવીને આપેલું છે, જેની વિગતો એક વખત વાંચી લઈએ। વેચેલ માલની પડતર એટલે એ સૂત્ર છે વેચેલ માલની પડતરનું, શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા અને માઇનસ આખર સ્ટોક, એટલે કે આપણે એને ખરીદી તરીકે લઈશું। ઓફિસ ખર્ચા, શોરૂમના ભાડું, પેકિંગ ખર્ચા, ખાલખાદ, જાહેરાત ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, પરચુરણ ખર્ચા, પગાર, કરવેરો, વીમો, ચોખ્ખો નફો। હવે આપણે આ ચોખ્ખો નફો ધ્યાનમાં લેવાનો નથી, બરાબર। પછી વેચાણ, પરચુરણ આવક, ખાલખાદ પરત, ત્યારબાદ પાકું સર્વે બનાવીને આપેલું છે। એ પાકા સર્વેમાં મૂડી, ચોખ્ખો નફો, ઉપાડ, એ જ રીતે ધારા અને મીરા, ત્યારબાદ લેણદારો, દેવી હુંડી, પછી મિલકત લેણા બાજુ પર કાયમી મિલકતોમાં મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, રોકાણો, ચાલુ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, લેણી હુંડી અને દેવાદારો આપેલા છે। હવે આ વાર્ષિક હિસાબ એ લોકોએ ગણ્યા પછી માલુમ પડ્યું કે નંબર 1 હવે 6 હવાલા આપેલા છે આપણને, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે। હવાલા નંબર 2 મકાન પર ઘસારો ગણવાનો રહી ગયો છે। ત્રીજું પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે। ચોથો હવાલો રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી। પાંચમો હવાલો ખાલખાદ અનામત 1200 રાખવાનું છે। અને છઠ્ઠો હવાલો ઉધાર ખરીદી 1600 રૂપિયા નોંધવાની બાકી છે। હવે આના પરથી આપણે શું બનાવવાનું છે? સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું। તો આ પોઈન્ટ આપણે ગણવાનું શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે એ લોકોની મૂડી લખીએ। તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર 1,4,16 બાકી આગળ લાવ્યા। હવે ધારા અને મીરાની આપણે બાકી લખીશું। તો એ છે 1,60,000, 1,60,000 અને 1,20,000। હવે સૌથી પહેલું જે પહેલો હવાલો છે એના પરનો એ સોલ્વ કરીએ કે એમને મૂડી પર આ મૂડી લખાઈ ગઈ એટલે હવે આપણે એનું મૂડીનું વ્યાજ પણ ગણી નાખીએ। તો મૂડીના વ્યાજ માટે આપણે છેલ્લી તારીખનો ઉપયોગ કરીશું, 31/3/17 મૂડી પર વ્યાજ। હવે મૂડી પર વ્યાજ આપવાનું છે 5%। તો 1,60,000 એના 5% થશે 8,000। ત્યારબાદ મીરામાં 1,20,000 એના 5% કરીએ એટલે થશે 6,000। આ મૂડીના વ્યાજની બીજી અસર એ લખાય ફાળવણીમાં ઉધાર બાજુ પર। તો ફાળવણીમાં ઉધાર બાજુ પર લખીશું, શરૂઆતની 2 લીટી છોડીને હેડિંગ મારીએ, મૂડી પર વ્યાજ। 2 નામ લખીશું નીચે, ધારા અને મીરા। એની રકમ આવે 8,000 અને 6,000। 8,000 અને 6,000 ટોટલ થશે 14,000। તો આ આપણો પહેલો હવાલો પૂરો થયો। એના પછી મૂડી લખાઈ ગઈ તો હવે ઉપાડ પણ લખી નાખીએ। મૂડી ખાતામાં ઉધાર બાજુ પર તારીખમાં આવશે છેલ્લી તારીખ 31/3/17, વિગતમાં આવશે ઉપાડ ખાતે। હવે આ ઉપાડ આપણને આપેલો છે, તો ધારામાં છે 48,000,
અને મીરાનો ઉપાડ આપેલો છે 24,000, 48,000 અને 24,000. હવે નેક્સ્ટ આગળ ગણીએ તો જે આગળ નફા નુકસાન ખાતું આપણને આપેલું છે આપણે ત્યાંથી શરૂઆત કરીએ. તો પહેલું છે વેચેલ માલની પડતર. હવે વેચેલ માલની પડતર એ લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. જે સુધારેલું વેપાર ખાતું છે એમાં ઉધાર બાજુ પર શરૂઆતથી લખીશું એ રીતે કે વેચેલ માલની પડતર. હવે વેચેલ માલની પડતર આપી છે 4,64,000. એને ઇનર કોલમ લખીશું કારણ કે હવાલો છે 6ઠ્ઠા નંબરનો હવાલો કે ઉધાર ખરીદી 1600 નોંધવાની બાકી છે. તો નોંધવાની બાકી હોય એટલે પ્લસ કરીશું. નહીં નોંધેલ રકમ છે 1600 રૂપિયા. તો 4,64,000 એની અંદર આપણે 1600 રૂપિયા એડ કરીશું એટલે થાય 4,65,600. 4,65,600. અને બીજી એક વાત કે જે હવાલો ખરીદીને અસર કરે છે એ લેણદારોને અસર કરે એટલા માટે આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઉપરની 8-10 લીટી છોડીને લખીશું લેણદારો. લેણદારોની રકમ એ આપણને પાકા સર્વેમાં આપેલી છે ઇનર કોલમ 32,000. નહીં નોંધેલ ખરીદી એટલે એમાં પ્લસ કરીશું. નહીં નોંધેલ ખરીદી અને એ નહીં નોંધેલ ખરીદી છે 1600 રૂપિયા. એટલે ટોટલ આઉટર કોલમ જાય 33,600. તો આ સાથે આપણો બીજો હવાલો એક પૂરો થયો. એ છે નહીં નોંધેલ ખરીદી જે 6ઠ્ઠા ક્રમે આપણને આપેલો છે. આપણા અહીંયા 2 હવાલા ગણાઈ ગયા, એક મૂડી પર વ્યાજ અને બીજું નહીં નોંધેલ ખરીદી. હવે પાછા આપણે જ્યાંથી વિગતો કન્ટિન્યુ લખતા હતા ત્યાં જઈએ એટલે કે વેપાર અને નફા નુકસાન ખાતાની વિગતોમાં વેચેલ માલની પડતર એ પોઈન્ટ સોલ્વ થઈ ગયો. ત્યારબાદ ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. ઉપરની 2 લીટી છોડીને લખીશું ઓફિસ ખર્ચા. હવે કોઈ હવાલા નથી એટલે આઉટર કોલમ 80,000. ત્યારબાદ શોરૂમનું ભાડું એ પણ ત્યાં જ આવશે. શોરૂમનું ભાડું રકમ આઉટર કોલમ 10,000. એના પછી છે પેકિંગ ખર્ચા એ પણ અહીંયા જ આવશે. નફા નુકસાન ઉધાર પેકિંગ ખર્ચાની રકમ છે 12,000. એ એઝ ઇટ ઇઝ લખો. ત્યારબાદ પોઈન્ટ છે ઘાલખાદનો. હવે ઘાલખાદનો પોઈન્ટ છે તો આપણે ઘાલખાદનું ફોર્મેટ બનાવીએ. ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની. હવે એક વસ્તુ છે કે ઘાલખાદ અનામતનો પોઈન્ટ એ 5મા હવાલામાં છે તો આખું ફોર્મેટ એ રીતે બનશે. ઘાલખાદ અનામત હવાલાની એ 3નું ટોટલ અને એમાંથી માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. તો ચેક કરી લઈએ. હવે ઘાલખાદ હવાલાની આપેલી છે આપણને 8,000. સોરી, ઘાલખાદ કાચા સરવૈયાની આપેલી છે 8,000 એટલે પહેલી રકમ લખીશું 8,000. ત્યારબાદ હવે આપણે લખીશું મિલકત લેણા દેવાદારો. તો મિલકત લેણા લખીશું દેવાદારો કારણ કે ઘાલખાદનો પોઈન્ટ સોલ્વ કરવો છે તો દેવાદારો લખાય. એ લખીશું ઇનર કોલમ 56,000. દેવાદારો ઇનર કોલમ 56,000. હવે દેવાદારો પર આપણે હવાલો ગણવાનો છે હવાલા નંબર 5
કે ઘાલખાદ અનામત 1200 રાખવાનું છે, તો માઇનસ ઘાલખાદ અનામત 1200. ઘાલખાદ અનામત 1200 તમે 56,000માંથી માઇનસ કરશો એટલે વધશે 54,800. અને આ ઘાલખાદ અનામતની બીજી અસર આપણે પેલા ફોર્મેટમાં. હવે ઘાલખાદ કાચા સરવૈયામાં હતી, ઘાલખાદ હવાલાની નથી. હા, પણ ઘાલખાદ અનામત હવાલાની છે, જે હમણાં આપણે 1200 રૂપિયા ગણી. તો 1200. અને બીજી એક વાત કે ઘાલખાદ અનામત કાચા સરવૈયાની પણ નથી, તો બરાબર એમાં પણ આપણે ડેશ કરી દઈશું. તો 8,000 અને 1200 એટલે 9,200. અને અહીંયા રકમ ન હોવાથી આઉટર કોલમ પણ એટલી જ જશે, રકમ 9,200. ચાલો, ત્યારબાદ આગળના પોઈન્ટ સોલ્વ કરીએ. તો ઘાલખાદ થઈ ગયું. હવે જાહેરાત ખર્ચ એ છે 14,000. તો એને લખીશું નફા નુકસાન ઉધાર જાહેરાત ખર્ચા. અને એ જાહેરાત ખર્ચ છે 14,000, જેને આઉટર કોલમ લખીશું 14,000. પછી છે વેચાણ વિતરણ ખર્ચા, એટલે એ પણ ત્યાં જ આવશે નફા નુકસાન ઉધાર વેચાણ વિતરણ ખર્ચા. અને આ વેચાણ વિતરણ ખર્ચા છે 20,000, એ પણ એઝ ઇટ ઇઝ લખીશું. એના પછી નાણાકીય ખર્ચા, એ પણ અહીંયા જ આવશે નફા નુકસાન ઉધાર નાણાકીય ખર્ચા. અને આ નાણાકીય ખર્ચા છે 6,000. ત્યારબાદ આપણને આપવામાં આવેલા છે પરચુરણ ખર્ચા, એ પણ અહીંયા આવશે નફા નુકસાન ઉધાર પરચુરણ ખર્ચા. એ પરચુરણ ખર્ચાની રકમ છે 16,000. ત્યારબાદ આપેલું છે પગાર, તો એ પણ નફા નુકસાન ઉધાર આવશે પગાર. પણ એના પર હવાલો છે એટલે ઇનર કોલમ લખીશું 8,000. હવે એ પગાર પર હવાલા નંબર છે 3. પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે, તો માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ 400. તો 8,000માંથી 400 માઇનસ થાય તો વધશે 7,600. બીજી વાત, અગાઉથી ચૂકવેલ છે તો આપણું લેણું કહેવાય. એ લેણું એ લખાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. વિગતમાં આવશે અગાઉથી ચૂકવેલ પગાર રકમ આઉટર કોલમ 400 રૂપિયા. ત્યારબાદ કાચા શ્રેયની વિગતો એટલે કે દાખલાની વિગતોમાં આગળ કન્ટિન્યુ જોઈએ. પગાર લખાઈ ગયું. કરવેરા અને વીમો, તો કરવેરા અને વીમો એ પણ લખાશે નફા નુકસાન ઉધાર કરવેરા અને વીમો રકમ આઉટર કોલમ 2,000. ત્યારબાદ આપણને ચોપડીમાં જુઓ ચોખ્ખો નફો આપ્યો છે, એ ચોખ્ખા નફાની આપણે કોઈ અસર આપવાની નથી. આપણે આપણો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એ અલગથી ગણવાનું છે. ત્યારબાદ આ ઉધાર બાજુની બધી વિગતો લખાઈ ગઈ હવાલા સાથે. હવે આપણે જમા બાજુને સોલ્વ કરીએ. તો પહેલું આપ્યું છે વેચાણ, તો એ વેચાણ લખાય સુધારેલા વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણ. રકમ છે 7,84,000, જેના પર કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ એને લખીશું 7,84,000. ત્યારબાદ પરચુરણ આવક, કોઈ પણ આવક હોય તો એ લખાય છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. તો ઉપરની બે લીટી છોડી દેવાની, પછી લખીશું પરચુરણ આવક અને એ રકમ છે 7,000 આઉટર કોલમ. ત્યારબાદ ઘાલખાદ પરત, એ પણ આવક છે ઘાલખાદ પરત, તો એ રકમ આઉટર કોલમ જશે 1,000. તો આ રીતે આપણું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એની બધી વિગતો આપણી લખાઈ ગઈ.
હવે આપણે જોવાનું છે પાકા સરવૈયામાં, અને એક વખત જોઈ લઈએ કે હવાલા આપણા કયા કયા સોલ્વ થઈ ગયા અને કયા કયા બાકી છે. તો પહેલો હવાલો થઈ ગયો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો હવાલો થઈ ગયો. હવાલા આપણા બે બાકી છે હજી. મકાન પર 10% ઘસારો અને રોકાણોનું વ્યાજ મળવાનું બાકી, એ હવાલો બાકી છે. તો હવે આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુને ગણવાનું શરૂઆત કરીએ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર પહેલું આવશે, આપણે જૂના પાકા સરવૈયાને જોવાનું છે અને હવાલા સોલ્વ કરવાના છે. તો મકાન, રકમ ઇનર કોલમ લખીશું 2,40,000. હવે બીજો હવાલો જુઓ, મકાન પર ઘસારો ગણવાનો છે 10% લેખે. તો ઘસારો 10% એ થાય 24,000. એટલે 2,40,000 એમાંથી જે 10% ઘસારો 24,000 છે એ માઇનસ કરો એટલે વધે 2,16,000. આઉટર કોલમ 2,16,000. આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ઉધાર લખીશું. તો નફા નુકસાન ઉધાર વિગતમાં આવશે મકાનનો ઘસારો. આ મકાનનો ઘસારો આવ્યો 24,000. ત્યારબાદ મિલકત લેણા આગળ કન્ટિન્યુ કરીએ. મકાન લખ્યું. હવે પ્લાન્ટ યંત્રો, એની પર કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ રકમ જશે 20,000. એના પછી ફર્નિચર, એ પણ 20,000 આપણને આપવામાં આવ્યું છે. પછી રોકાણો, તો રોકાણો પર હવાલો છે એટલે એને લખીશું ઇનર કોલમ. રોકાણો છે 24,000. એ રોકાણો પર હવાલા નંબર છે 4, કે એનું વ્યાજ મળવાનું બાકી છે. તો એમાં પ્લસ કરીશું, મળવાનું બાકી વ્યાજ. તો એ મળવાનું બાકી વ્યાજ હવાલા નંબર 4 પ્રમાણે છે 800, એટલે ટોટલ થશે 24,800. અને મળવાનું બાકી વ્યાજ એ આપણી આવક છે એટલા માટે આવક લખાય, આવક લખાશે નફા નુકસાન જમા. મળવાનું બાકી રોકાણોનું વ્યાજ, રકમ આવશે 800 રૂપિયા. એના પછી રોકાણો લખાઈ ગયા. હવે લખીશું રોકડ શિલ્લક. તો આગળ આપણને આપવામાં આવેલું છે એ છે રોકડ શિલ્લક. તો લખી દઈએ મિલકત લેણા રોકડ શિલ્લક. રોકડ શિલ્લક છે 10,000. ત્યાર પછી બેંક શિલ્લક આપી છે તો લખીએ મિલકત લેણા બેંક શિલ્લક. બેંક શિલ્લકની રકમ છે 25,000. પછી છે લેણી હુંડી, એ પણ મિલકત લેણા આવશે. લેણી હુંડી, આ બધા પોઈન્ટ એવા છે જેની પર કોઈ હવાલો નથી, આઉટર કોલમ 5,000. પછી દેવાદારો પરનો પોઈન્ટ આપણે સોલ્વ કરી દીધો છે, બરાબર. હવે આ થયું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર આપણા કોઈ પોઈન્ટ બાકી નથી. હવે મૂડી દેવા, તો મૂડી દેવા હેડિંગ આવશે મૂડી ખાતા. બે નામ ધારા અને મીરા, એમની બાકી શોધીને આપણે અહીંયા રકમ લખીશું. ત્યારબાદ ચોખ્ખો નફો એ આપણે લખાય નહીં, કારણ કે આપણો ચોખ્ખો નફો હવે અલગ આવશે. ઉપાડ લખાઈ ગયું છે. લેણદારો, તો લેણદારોનો પોઈન્ટ આપણે સોલ્વ કરી નાખ્યો છે. અને દેવી હુંડી એ અલગથી લખીશું. દેવી હુંડી 8,000. હવે ઓલમોસ્ટ આપણા બધા જ પોઈન્ટ સોલ્વ થઈ ગયા છે. હવે હવાલા એકવાર ચેક કરી લઈએ. હવાલા પણ ગણાઈ ગયા છે. હવે આપણે ખાલી બાકી છે તો એ છે ટોટલ, બરાબર. તો શરૂઆત કરીએ વેપાર ખાતાથી. તો વેપાર ખાતામાં ટોટલ એ થશે 7,00,000.
84,000 કારણ કે આ બાજુનું વધારે છે. 7,84,000. આ 7,84,000માંથી આપણે ઉધાર સાઈડની રકમો એટલે કે એક જ રકમ છે એ માઇનસ કરીશું. 7,84,000 એમાંથી માઇનસ 4,65,600 એટલે ડિફરન્સ વધશે 3,18,400. 3,18,400 અને આ જે ડિફરન્સ વધ્યો એને કહીશું સુધારેલો કાચો નફો. જે ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો 3,18,400 હવે નફા નુકસાન ખાતે લઈ જવાનું એટલે કે નફા નુકસાન ખાતામાં એને આપણે જમા બાજુ લખતા હોઈએ છીએ. લખવાનું સુધારેલો કાચો નફો 3,18,400 કૌંસમાં લખીશું વેપાર ખાતેથી લાવ્યા. હવે 3,18,400 હોવાથી આપણે જમા બાજુનું ટોટલ કરીએ પહેલાં. તો જમા સાઈડનું ટોટલ 3,18,400 પ્લસ 7,000 પ્લસ 1,000 અને 800 ટોટલ થશે 3,27,200. તો એ ટોટલ આપણે નીચે લખીશું 3,27,200. એ જ ટોટલ ઉધાર બાજુ પર 3,27,200. હવે આ 3,27,200માંથી આપણે બધી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. તો માઇનસ 80,000, 10,000, 12,000, 9,200, 14,000, 20,000, 6,000, 16,000, 7,600, 2,000 અને છેલ્લી રકમ છે 24,000. એટલે ડિફરન્સ આવશે 1,26,400 જે આપણા આ દાખલાનો એ ચોખ્ખો નફો આપણને મળે. તો વિગત તરીકે લખીશું ચોખ્ખો નફો એ મળે છે 1,26,400. કૌંસમાં લખવાનું ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. હવે આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે લખીશું જમા બાજુ પર. તો શરૂઆત ચોખ્ખો નફો રકમ આઉટર કોલમ 1,26,400 અને લખવાનું નફા નુકસાન ખાતેથી લાવ્યા. ટોટલ કરીશું એના એક જ સાઈડનું એટલે કે જમા બાજુનું ટોટલ વધારે છે 1,26,400. એ જ ટોટલ આવશે ઉધાર બાજુ પર 1,26,400. ત્યારબાદ 1,26,400માંથી માઇનસ કરીશું 14,000 એટલે ડિફરન્સ રહેશે 1,12,400 જેને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો 1,12,400 જે બે ભાગીદારો એટલે કે ધારા અને મીરા વચ્ચે વહેંચાશે અને એમનું નફા નુકસાનનું પ્રમાણ આપણને શરૂઆતમાં આપેલું છે 3:2. તો આ 1,12,400 3:2માં વહેંચીશું તો ગુણ્યા 3/5 એટલે પહેલા ભાગીદારને મળશે 67,440 અને બીજા ભાગીદારને 1,12,400 ગુણ્યા 2/5
બીજા ભાગીદારને મળશે 44,960. બરાબર, એટલે ટોટલ આ રીતે આપણને મળી ગયા. હવે આ જે નફો આવ્યો, વહેંચણી પાત્ર નફો આવ્યો, એ વહેંચણી પાત્ર નફાને ભાગીદારોના જે મૂડી ખાતા આપણે બનાવ્યા છે નીચે, એમાં જમા બાજુ પર એની એન્ટ્રી લખાશે. તો છેલ્લી તારીખ 31/3/17, વિગતમાં લખાશે વહેંચણી પાત્ર નફો, અને એ નફો પહેલા ભાગીદારનો છે 67,440 અને બીજા ભાગીદારનો છે 44,960. હવે એનું ટોટલ કરીશું તો ટોટલ જમા બાજુનું વધારે થાય. પહેલા ભાગીદારનું કરીએ ધારાનું 1,60,000 પ્લસ 8,000 પ્લસ 67,440, એટલે ટોટલ થશે 2,35,440. એ ટોટલ આપણે ઉધાર બાજુ પર લખીશું 2,35,440, અને એમાંથી ઉધાર બાજુની રકમ પણ માઇનસ કરી દઈએ ઉપાડની, એટલે કે 48,000. તો ડિફરન્સ રહે છે 1,87,440. એવું બીજા ભાગીદારનું કરીએ 1,20,000 પ્લસ 6,000 પ્લસ 44,960, એટલે ટોટલ થાય છે 1,70,960. એ જ ટોટલ ઉધાર બાજુ પર 1,70,960. એમાંથી આપણે ઉધાર બાજુની આ જે રકમ છે 24,000 એ માઇનસ કરીશું. માઇનસ કરતાં ડિફરન્સ વધે છે 1,46,960. તો તારીખમાં આવશે 31/3/17. બાકી આગળ લઈ ગયા, અને આ જે બંનેની બાકી આવી છે એ આપણે પાકા સર્વેની અંદર લખીશું. મૂડી દેવા બાજુ પર હેડિંગ મૂડી ખાતા, ધારા અને મીરા, એમની જે રકમ છે, ધારાની રકમ છે 1,87,440 અને મીરાની રકમ છે 1,46,960. એનું ટોટલ કરીને આપણે એને આઉટર કોલમ લખીશું. ટોટલ થાય છે 3,34,400. અને હવે આ બાજુનું ટોટલ કરીએ તો 3,34,400 પ્લસ 33,600 પ્લસ 8,000, એટલે ટોટલ થાય છે 3,76,000. તો એ મૂડી દેવાનું ટોટલ લખીએ 3,76,000, અને એ જ ટોટલ આપણું આવશે મિલકત લેણાનું 3,76,000. મિલકત લેણાનું એક વખત ટોટલ ચેક કરી લેવાનું. બરાબર, તો પહેલી રકમ છે 2,16,000 પ્લસ 20,000, ફરી 20,000, 24,800 પ્લસ 10,000 પ્લસ 25,000 પ્લસ 5,000 પ્લસ 54,800 અને પ્લસ 400, એટલે 3,76,000 એ ટોટલ આવી જાય છે. તો આ સાથે આપણો દાખલા નંબર 12 એ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.